ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? તો બધા મજામાં જઈશ ને? તો આજે આપણે મમ્માના ઘરેથી નીકળી ગયા છીએ મહુવા તરફ જવા. હાઈવે ઉપર છીએ મિત્રો, તમે જોઈ શકો છો કે હું ગાડી ચલાવી રહ્યો છું હાઈવે ઉપર. આવો કંઈક રોડનો નજારો છે. રોડ પર ઘણા બધા કારખાના પણ છે. આ એક કારખાનું છે મિત્રો, હજી બને છે. એક એની આગળ કારખાનું છે. આ રોડ છે મસ્ત મજાનો. હું ગાડી ચલાવી રહ્યો છું મિત્રો. આ નવું કારખાનું બને છે મિત્રો, જે સાઈડમાં દેખાય છે તે જે ઓલી છે એ હોટલ છે મિત્રો. આ જે પંપ છે એ નવો બની ગયો છે મિત્રો. આપણે આ જગ્યા વેચવાની છે. જે લોકોને લેવી તે કોન્ટેક કરે ભાઈનો, મને મારો કોન્ટેક ના કરે. જો કારખાનું છે મિત્રો, આવી એક જગ્યા છે. જગ્યા મસ્ત છે. પછી આ એક આગળ પાટીઓ આવે છે મિત્રો. ત્યાંથી ભેસલા હનુમાનજી જવાનો રસ્તો છે ને એક રસ્તો છે, મને યાદ નથી. ત્યાં પણ બોર્ડ મારેલું છે કે આ જગ્યા વેચવાની છે. અહીંથી એક ઓલી બાજુની સાઈડમાં રસ્તો જાય છે, જે હનુમાન દાદાના મંદિર તરફ જાય છે. તે હનુમાન દાદાના મંદિરનું નામ છે ભેસલા હનુમાનજી. જે પછી આગળ છે એક ફોરેસ્ટ ઓફિસ છે મિત્રો, જે નાની એવી છે, કેબિન જેવું છે. આ ફોરેસ્ટ ઓફિસ છે, કેમ કે જનાવર ન ખવડાવવા માટે છે, જનાવરોનું ધ્યાન રાખવા માટે મિત્રો. આ રોડ પર ઘણા બધા કારખાના છે. તમે ક્યારેક આ રોડે નીકળો તો જોતા જજો મિત્રો. પછી જો મિત્રો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરતા જજો. અને ખાસ કરીને મિત્રો વ્યૂ ઘટે છે, જે આપણે ચેનલ બનાવી છે હમણાંથી ચાલુ છે, જે આ નવી હોટલ બનેલી છે, જે મસ્ત છે. તમે ક્યારેક જઈજો તમે, હું તો પણ ક્યારેક નથી જતો. ને આજે છે વડલીમાં 3 કોરેડ છે, 2 કોરેડ છે મિત્રો. જે ઘણી મોટી છે, જે મસ્ત છે. હું તો જે જોઉં તમે જવાનું જે આ રસ્તો છે, મસ્ત હાઈવે બની ગયો છે મિત્રો. પહેલાં કરતાં ઘણું નવું બની ગયું છે મિત્રો. તો કંઈક મસ્ત હાઈવે બની ગયો છે મિત્રો. આજે છે ઓલી કોરેડ છે મિત્રો. ને આપણે હવે પાછા આવી ગયા છીએ નીચે મિત્રો. જે આજે છે ડુંગળી છે, જે હેડમાં જાય છે મિત્રો. ડુંગળીના ખટારા ભરેલા છે, આ હેડમાં જાય છે બધી ડુંગળી. ને આગળ છે કાર્બિકે સ્કૂલ છે, જે હનુમાન સ્કૂલ છે. એટલે મોટી દેખાય છે મિત્રો, એ હનુમાન સ્કૂલ છે. જે નીચે હોટલું છે 2-3, નોન વેજ પણ છે ને નોન વેજ પણ છે.